સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓની વાત કરવાની છે। સુપર સિક્સમાં વાત કરીશું મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ સામે આવેલા ચોંકાવનારા સત્યની। વાત કરવાની છે દાહોદમાં એક મહિલા પર અમાનુષી અત્યાચારથી લઈને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ કોઈના હક પર મારવામાં આવેલી તરાપની તમામ મુદ્દાઓની છણાવટ કરીએ તે પહેલા નજર કરીએ આજના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓ પર। કુંભમાં સંગમ ઘાટ પર નાસભાગ મચી ગઈ। તે જ દિવસે સંગમ ઘાટથી 2 કિલોમીટર દૂર ઝૂંસીમાં પણ એક ભાગદોડ થઈ, જેમાં અનેકના મોતની પુષ્ટિ કરી છે યુપી સરકારની ઇન્ફ્લુએન્સર અને યુપી ટુરિઝમની પ્રમોટર તાન્યા મિત્તલે। બીજા મુદ્દામાં વાત કરીશું માનવતાને શર્મસાર કરનારી દાહોદની ઘટનાની, જેમાં એક મહિલા સાથે એવો અત્યાચાર થયો કે સૌ કોઈની રૂહ કાપી જાય। આ કાંડ કરનારા અન્ય કોઈ નહીં, ઘરના જ હતા। ત્રીજા મુદ્દામાં વાત કરીશું રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ઓછી આવક દર્શાવીને ધોરણ 2 થી 8માં પ્રવેશ લેનારા 32 બાળકોના પ્રવેશ કેમ રદ કરવામાં આવ્યા છે તેની। ચોથા મુદ્દામાં વાત કરીશું ચાઇનાની એક એવી કંપનીની જેણે ખુશ થઈને કર્મચારીઓને 70 કરોડ રૂપિયા બોનસ આપ્યું અને ગોઠવી દીધા એક ટેબલ પર। પાંચમા મુદ્દામાં વાત કરીશું યુનાઇટેડ સ્ટેટ્સ હેઠળના કોઈ પણ પદ અથવા જાહેર ટ્રસ્ટ માટે લાયકાત તરીકે ક્યારેય કોઈ ધાર્મિક કસોટીની જરૂર રહેશે નહીં, જેનું ઉદાહરણ છે કાશ પટેલ અને તુલસી ગબાર્ડ। અને સુપર સિક્સમાં અંતમાં એક વિડીયો બતાવીશું જે બોલિવૂડ અભિનેતાનો છે, જે રસ્તા પર ભિખારીની જેમ ફરી રહ્યો છે। 2000 કરોડનો સુપરસ્ટાર આખરે કેમ બની ગયો ભિખારી, તે સવાલ તમને પણ થશે।